Hello students, hope you all are doing well. See, previously આપણે યુનિટ 2 એના ચેપ્ટર 3 એટલે કે ક્રેડિટ ક્રિએશન પ્રોસેસ જે છે એની અંદર ડિસ્કશન કરતા હતા, જેની અંદર આપણે અલગ અલગ ક્રેડિટ ક્રિએશનની મેથડ એઝ વેલ એઝ એનું ઇમ્પોર્ટન્સ એઝ વેલ એઝ બેન્કિંગ સેક્ટરની અંદર કેવી રીતે ક્રેડિટ ક્રિએશન થાય છે થ્રુ ઓવરડ્રાફ્ટ ઓર થ્રુ પરચેસિંગ ઓર સેલિંગ ઓફ સિક્યુરિટીઝ એઝ વેલ એઝ ટર્મ લોન્સ, બરાબર, એ કઈ મેથડથી એ લોકો જે છે એ ક્રેડિટ ક્રિએશન કરે છે એ વસ્તુ જે છે એ આપણે ડિસ્કસ કરેલી હતી. અધર દેન દેટ એસેન્શિયલ એલિમેન્ટ બી જોયેલા હતા કે ભાઈ ડિમાન્ડ હોવી જરૂરી છે લેન્ડિંગની, એઝ વેલ એઝ ડિપોઝિટ્સનો ફ્લો હોવો જરૂરી છે. આરબીઆઈ જે છે એની સાઈડથી પોલિસીસ જે છે એની અંદર કોઈ ચેન્જીસ હોવા અથવા તો એની પોલિસી જે છે એ નીડેડ એલિમેન્ટ છે, બરાબર. તો આવી ઘણી બધી વસ્તુ આપણે ડિસ્કસ કરેલી હતી ઇન ધી ક્રેડિટ ક્રિએશન પ્રોસેસ. હવે સી એલિમેન્ટ્સની અંદર આપણે જે કંઈ પણ વસ્તુ જોઈએ કે ભાઈ આ નીડેડ છે, આ વસ્તુ જરૂરી છે, પહેલી વસ્તુ જરૂરી છે. હવે નેક્સ્ટ પાર્ટ આપણને આપે છે ડિસએડવાન્ટેજીસ. તો તમને એમ થાય કે ભાઈ માર્કેટની અંદર મેડમ એવું કહેવા માંગે છે કે ક્રેડિટ ક્રિએશન એટલે કે લોકોને પૈસા પહોંચાડવા માટે ડિસએડવાન્ટેજ ક્રિએટ થાય. આવું કેવી રીતે પોસિબલ છે, બરાબર. તમને એ વસ્તુ માટેનો ક્વેશ્ચન થાય કે ભાઈ ડિસએડવાન્ટેજીસ કેવી રીતે મેડમ, બરાબર. તો લેટ અસ ડિસ્કસ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ ધી ક્રેડિટ ક્રિએશન પ્રોસેસ, બરાબર. આપણે એલિમેન્ટ્સ જોઈ લીધા, અધર દેન ધેટ ઇમ્પોર્ટન્સ એઝ વેલ એઝ એના ઇન્ટ્રોડક્ટરી પાર્ટ, અને તમને આઈડિયા બી આવી ગયો કે કેવી રીતે ક્રેડિટ ક્રિએશન કરે છે. ફાઇન. સો જોઈએ, અને લાસ્ટ પાર્ટ જે છે એની અંદર આપણે એક એક્ઝામ્પલ લઈને એક કેલ્ક્યુલેશન લઈ અને એના બેસિસ ઉપર જે છે એ આપણે ડિસ્કસ કરવાનું છે કે ભાઈ કેવી રીતે ક્રેડિટ ક્રિએશન થાય છે. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ધી ડિસએડવાન્ટેજીસ ઓફ ધીસ ક્રેડિટ ક્રિએશન પ્રોસેસ. સી અમુક તમને છે ને ડિસએડવાન્ટેજીસ આપેલા છે. હવે તમને એમ થાય કે ભાઈ ક્રેડિટ ક્રિએશન તો સારી વસ્તુ છે, એનાથી તો લોકોના હાથમાં પરચેસિંગ પાવર આવે છે કે ભાઈ ઇકોનોમી જે છે એને બેનિફિટ મળે છે એ તમામ વસ્તુ. તો તમને એવું લાગે કે ભાઈ કેમ મેડમ એમ કહે છે કે ભાઈ ક્રેડિટ ક્રિએશનથી ડિસએડવાન્ટેજ અથવા તો એની કોઈ લિમિટેશન્સ છે. So let us discuss what are the limitations of the credit creation process. હવે પહેલું એમ કહે છે કે ડિમાન્ડ ઓફ લેન્ડિંગ, બરાબર. લેન્ડિંગ જે છે એની ડિમાન્ડ જે છે એની વાત કરે છે. હવે જોઈએ શું કામ એને લિમિટેશન પણ ડિસએડવાન્ટેજીસ કીધું છે. હવે માર્કેટની અંદર તમે જોવા જાઓ ને તો પ્રેક્ટિકલી છે ને લોકોને છે ને ડિપોઝિટ કરતા છે ને લોનની જરૂરિયાત વધારે હોય. આ બહુ નોર્મલ સિનારીઓ છે. તમે જોવા જાઓ કે તમારા અને મારા જેવા કેટલા લોકો માર્કેટની અંદર છે જેની પાસે બેંક એકાઉન્ટ છે અને એ લોકોએ ક્યારેય લોનની ડિમાન્ડ ના કરી હોય, એવા બહુ ઓછા હોય. અને ડિપોઝિટ આપણે છે ને સેવિંગ્સ એકાઉન્ટ રાખીએ છીએ, નોર્મલ સેવિંગ્સ એકાઉન્ટ, એટલે એમાં કંઈ કમ્પલ્સન ના હોય કે તમારે ડિપોઝિટ દર મહિને કરવાની આ છે તે છે. એમાં તમે એક વખત જે મેઇન બેલેન્સ છે એ મેન્ટેન કરી નાખો એટલે પૂરું. પછી તમારે કોઈ એક્સ્ટ્રા બેલેન્સ તમે રાખો છો તો ઇટ ઇઝ કમ્પ્લીટલી ઓકે, અને નથી રાખતા તો એ લોકો તમને કંઈ કહેતા પણ નથી. એટલે કે કંઈ જે કોઈ પણ માની લો કે બેંક્સ છે એ લોકો તમને કોન્ટેક્ટ નહીં કરે કે ભાઈ તમારી જે છે એ બેંક અકાઉન્ટની અંદર પૈસા ભરો. હા, તમે મિનિમમ બેલેન્સ નહીં રાખ્યું, મિનિમમ મેઇન બેલેન્સ નહીં રાખ્યું તો તમને કહેશે કે ભાઈ તમારે જે છે એ અમુક પૈસા મિનિમમ બેલેન્સ પેટે રાખવાના છે તમારા બેંક અકાઉન્ટને ચાલુ રાખવા માટે. દેટ ઇઝ ધી ટોટલી અનધર થિંગ. બટ એ લોકો ક્યારેય તમને ડિપોઝિટ માટે કમ્પલ્સન તમારા ઉપર નાખતા જ નથી. અને માર્કેટની અંદર તમે એક વસ્તુ જુઓ, ડિમાન્ડ કેટલી બધી છે, કેટલી બધી એમ લોનની. હવે નાનામાં નાના કોઈ હોય ને વેપારી ત્યાંથી લઈને મોટા મોટા બિઝનેસીસ જે છે એ લોકો લોન ઉપર જ કામકાજ કરતા હોય. એ લોકો ક્યારેય પોતાના પ્રોફિટ પાર્ટમાંથી ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા. ધીસ ઇઝ ધ વેરી નોર્મલ ફિનોમિના કે ડિમાન્ડ જે છે એ લેન્ડિંગની બહુ વધારે છે માર્કેટની. હવે તમને એક બહુ નાનું એવું એક એક્ઝામ્પલ આપું. જે આ તમે જે કોઈ પણ ઓટો રિક્ષાવાળા જુઓ છો, બરાબર, ઓટો રિક્ષાવાળા એ ઓટોવાળાએ શું કર્યું હોય તો કે લોન લીધી હોય, બરાબર. હવે લોન લઈ અને રિક્ષા લીધી છે. થાય છે એવું કે ડેઈલી આવે પણ છે પૈસા, ને ક્યારેક ક્યારેક એવું થાય કે કોઈ નથી મળતા, બરાબર, ભાડે કોઈ જવાવાળા વ્યક્તિ નથી મળતા તો ભાડું નથી મળતું. હવે આવી સિચ્યુએશનની અંદર એ લોકો શું તો કે સિમ્પલી એ લોકો હપ્તા જે છે એ નહીં ભરે. ડિમાન્ડ જે છે ને લેન્ડિંગની એ માર્કેટની અંદર બહુ યુજ છે. અને એક વસ્તુ તમને બહુ નોર્મલ વેની અંદર કહું કે ભાઈ આ તો તમે શું કહેવાય આપણે બિઝનેસના કન્ટેક્સમાં જોઈએ છીએ
તમે ઇન્ડિયન ઇકોનોમીના કન્ટેક્સમાં જુઓ તો આપણે કેટલી બધી લોન લઈને રાખી છે બીજા અલગ અલગ કન્ટ્રીઝ પાસેથી કે વર્લ્ડ બેંક પાસેથી કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF પાસેથી આવી મોટી મોટી સંસ્થાઓ પાસેથી કે પછી યુએસએની ગવર્મેન્ટ કે ફેડરલ રિઝર્વમાંથી કે બેંક ઓફ ઇંગ્લેન્ડમાંથી આપણે એવી મોટી મોટી બેંકોમાંથી કે સ્વિસ બેંકમાંથી કેટલું બધું જે છે એ લોન પેટે પૈસા લીધેલા છે. તમને શું લાગે છે કે લોન પેટે આપણે પૈસા લીધેલા છે તો ઇઝ ઇટ ગુડ થિંગ? એ બહુ સારી વસ્તુ છે? વેધર ઇટ ઇઝ ઇન ધી ટર્મ્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઓર ઇટ ઇઝ ઇન ધી ટર્મ્સ ઓફ કન્ટ્રી, ઇટ કેન નેવર બી ગુડ થિંગ. બરાબર, લોન ક્યારેય સારી વસ્તુ હોતી જ નથી. સિમ્પલી તમારે એક વસ્તુ તમે સમજો કે તમે લોન લ્યો છો એટલે તમારે મૂળ પૈસા તો આપવા જ પડશે, મૂળગા તો આપવા જ પડશે, પણ સાથે સાથે તમારે ઇન્ટરેસ્ટ પણ આપવી પડશે. અને જ્યારે આ બંને વસ્તુ ભેગી થાય ઇટ ક્રિએટ્સ અ હ્યુજ અમાઉન્ટ એન્ડ ઇટ ટેક્સ અ હ્યુજ અમાઉન્ટ ઓફ ટાઈમ ઓલ્સો. બરાબર, એ જાજો સમય પણ લેશે ને જાજા પૈસા લેશે. સો ધીસ ઇઝ ધી કેસ. અને એ કેસની અંદર એ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ લેન્ડિંગની ડિમાન્ડ છે ઇટ ક્રિએટ્સ ધી મેઇન હર્ડલ. બરાબર, એ જે છે એ માની લો કે મેઇન હર્ડલ ક્રિએટ કરે છે. નેક્સ્ટ તમને કહે છે રિઝર્વ્સ ઓફ બેંક્સ. હવે રિઝર્વ્સ ઓફ બેંક્સને કોઈ પણ વ્યક્તિ રિઝર્વ બેંક તરીકે નહીં લે. બરાબર, રિઝર્વ્સ ઓફ બેંક્સ એટલે મેં તમને પ્રીવિયસલી જે છે એ આપણા પ્રીવિયસ સેશન્સની અંદર મેં તમને એક વસ્તુ ડિસ્કસ કરેલી હતી, CRR એન્ડ SLR એટલે કે કેશ રિઝર્વ રેશિયો એન્ડ સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. આ બંને વસ્તુ આપણે ડિસ્કસ કરેલી હતી. ભલે ઇનડેપ્થ ડિસ્કસ નથી કરેલી બટ એટલીસ્ટ બેઝિક મિનિંગ તો તમને ખ્યાલ જ છે કે ભાઈ જે RBI પાસે મૂકવામાં આવે દેટ ઇઝ નોન એઝ ધી CRR એન્ડ જે પોતાની પાસે એઝ અ પાર્ટ ઓફ ધી જનરલ રિઝર્વ રાખવાનું હોય દેટ ઇઝ નોન એઝ ધી SLR. તો આ બંને વસ્તુ જે છે એના કન્ટેક્સમાં તમે જોવા જાઓ તો રિઝર્વ ઓફ બેંક્સ ક્રિએટ્સ મોર હર્ડલ્સ. બરાબર, શું કામ? ક્રેડિટ ક્રિએશનની અંદર વધારે પડતું હર્ડલ્સ જે છે એ ક્રિએટ થાય છે. તો એક વસ્તુ તમને કહી દઉં કે સી મને CRR 4% હોય અને CRR 5% થઈ જાય કે 6% થઈ જાય તો ઇટ ક્રિએટ્સ અ હ્યુજ હર્ડલ. સીધી વસ્તુ છે ને કે મારે જેટલા પૈસા લેન્ડ કરવાના હતા ઇન ટર્મ્સ ઓફ ક્રેડિટ ક્રિએશન એના બદલે પ્રોબ્લેમ હવે એવો આવે છે કે ભાઈ મારે એટલા પૈસા જે છે એ રિઝર્વ તરીકે બેંકને દઈ દેવાના છે, RBIને. બરાબર, અને એમાંય પાછું કે ભાઈ એ લોકો એમ કે તમારે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો એટલે કે SLR ની અંદર ચેન્જ થયો છે કે SLR ની અંદર ઇન્ક્રીઝ થયો છે. તો એ ટર્મ્સની અંદર જોવા જઈએ તો કેવી સિચ્યુએશન આવે તો કે સિમ્પલી જે કાંઈ પણ SLR છે એના ટર્મ્સમાં તમારી પાસે એટલી જનરલ રિઝર્વ રાખવી પડે. હવે આ બંને રિઝર્વ વધારે થાય છે તો તમારી પાસે એટલી લિક્વિડિટી ઓછી છે એટલે કે લેન્ડિંગ કરવા માટેના એટલા પૈસા ઓછા છે. સો જ્યારે બી રિઝર્વ્સ હોય જે કાંઈ પણ બેંકની એ વધારી દેવામાં આવે તો અલ્ટિમેટલી એનો ચેન્જ શું આવે તો કે સિમ્પલી એ રિઝર્વ જે છે એ માર્કેટની અંદર કયા મેનરની અંદર હર્ડલ્સ ક્રિએટ કરે તો કે ભાઈ ઓછું લેન્ડિંગ થાય. ઓછું લેન્ડિંગ તો ઓછું ક્રેડિટ ક્રિએશન. સીધી વસ્તુ છે, મેં લાખ રૂપિયાની લોન માટે અપ્લાય કર્યું હોય અને એ લોકો 50,000 જ અપ્રૂવ કરે છે મારી લોનને તો હું 50,000 જેટલું જ મારી કંપનીની અંદર જે છે એ એક્સપાન્શનરી એક્ટિવિટી કરીશ. અને 50,000 જેટલી જ એક્સપાન્શનરી એક્ટિવિટી જો થશે તો સિમ્પલી પહેલાં હું જેટલા રિસોર્સિસ નાખવાની હતી એના કરતાં ઓછા રિસોર્સિસ હવે નાખીશ. સો આ વેની અંદર તમે જોવા જાઓ તો એક વસ્તુ એ પણ છે કે ભાઈ રિઝર્વ વધારે રાખવી પડે છે તો બેન્કિંગ પાસે ઓપ્શન્સ ઓછા બચે છે ફોર ધી પર્પઝ ઓફ લેન્ડિંગ, રાઈટ, ઓર ફોર ધી પર્પઝ ઓફ ક્રેડિટ ક્રિએશન. સો દેટ ઇઝ ધી હર્ડલ. નેક્સ્ટ તમને કહે છે ચેન્જીસ ઇન ધી પ્રપોર્શન્સ ઓફ ડિપોઝિટ્સ. ડિપોઝિટની અંદર ચેન્જ થયું એ ક્રેડિટ ક્રિએશનમાં કેવી રીતે હર્ડલ ક્રિએટ કરે. તમને એવું થતું હશે કે ભાઈ આપણે તો જે છે એ માની લો કે સિમ્પલી આપણે ડિરાઇવ ડિપોઝિટમાંથી લેન્ડિંગ કરીએ છીએ ફોર ધી પર્પઝ ઓફ લોન્સ. બરાબર, લોનના પર્પઝ માટે આપણે ડિરાઇવ ડિપોઝિટમાંથી લેન્ડિંગ કરીએ છીએ. તો તમને માઇન્ડમાં એવો ક્વેશ્ચન થાય કે મેડમ પ્રાઇમરી ડિપોઝિટની અંદર ચેન્જ થાય તો આપણને શું ફરક પડે? બીજા લોકોની લોનના પૈસા તો આપણા બેંકમાં આવવાના જ છે ને. બટ ધ થિંગ ઇઝ ધેટ કે એ લોકો પ્રાઇમરી ડિપોઝિટની અંદર જો ચેન્જ થાય તો પ્રાઇમરી ડિપોઝિટ ઓછી થઈ જાય ને તમારે કેશ રિઝર્વ ને SLR માટે તમારે ડિરાઇવ ડિપોઝિટમાંથી પૈસા કાઢવા પડે.
બરાબર. તો જ્યારે બી ડિરાઇવ ડિપોઝિટમાંથી પૈસા કાઢવા પડે તો એટલું લેન્ડિંગ ઓછું થશે માર્કેટની અંદર, તો કે હા. સો ઇટ ક્રિએટ્સ હર્ડલ ઇન ક્રેડિટ ક્રિએશન. બરાબર. કેમ કે પ્રાઇમરી ડિપોઝિટ છે ને એવી વસ્તુ છે કે જે તમને કેશના ફોર્મેટની અંદર રિસીવ થાય છે. સો એમાંથી તમે ડિરેક્ટલી એ પૈસા જે છે એના પ્રપોર્શનેટ પૈસા જે છે એ તમે ડિરેક્ટલી રિઝર્વ બેંક પાસે ઓર એલ્સ કે એસએલએલનો પાર્ટ તરીકે તમે રાખી શકો છો. સો ધેટ ઇઝ ધી રીઝન કે ભાઈ પ્રપોર્શનની અંદર ડિપોઝિટના પ્રપોર્શનની અંદર ચેન્જ થાય છે તો ભાઈ હર્ડલ ક્રિએટ કરે છે ક્રેડિટ ક્રિએશનમાં. ફાઇન. નેક્સ્ટ તમે આપેલું છે ઇન્ટરફિયરન્સ ઓફ આરબીઆઈ. જો ભાઈ રિઝર્વ બેંક જે છે ને એ હેન્ડલિંગ ઓથોરિટી છે અને એ કરે જ ઇન્ટરફિયરન્સ. તમે ચાહો કે ના ચાહો, તમે ધારો કે ના ધારો, અને તમે એવું માનો કે ભાઈ અમારે આ રૂલ્સ રેગ્યુલેશન્સ નથી માનવા, તો એ જે છે એ પ્રોબ્લેમની અંદર બી આરબીઆઈ જે છે ને એનું ઇન્ટરફિયરન્સ હોય છે. કેમ કે સીધી વસ્તુ છે, તમે એના અંડરમાં આવો છો, તમારે એ જે કે એમ કરવાનું છે. હવે આરબીઆઈ એમ કહે કે આજ પછીથી તમારે 20% એસએલઆર મેન્ટેન કરવાની છે તમારી પાસે, અને પછીથી અમે તમારા જે કંઈ પણ છે સ્ટેટમેન્ટ એને અમે ચેક કરશું. સો આ બધી વસ્તુ કરે છે તો આરબીઆઈ આવી રીતની રિઝર્વની જે પ્રપોર્શન છે એની અંદર વધારી દે પૈસા, ઓર એલ્સ કે સીઆરઆર જે છે એ વધારી દે, ઓર એલ્સ કે બેંક રેટ પોલિસી જે છે એની અંદર ઇન્ટરેસ્ટ વધારી દે. તો એ સિનારીઓની અંદર કાં તો કોમર્શિયલ બેંકે વધારે કેશ રાખવી પડે, કાં તો કોમર્શિયલ બેંકે વધારે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રાખવી પડે, ઓર એલ્સ કે કોમર્શિયલ બેંક જે છે એ વધારે પડતું ઇન્ટરેસ્ટ પે કરવું પડે ઇન ટર્મ્સ ઓફ લેન્ડિંગ, કે જે લેન્ડિંગ કોમર્શિયલ બેંકે લીધેલું છે આરબીઆઈ પાસેથી. બરાબર. તો એ જ વસ્તુની વાત કરે છે કે ભાઈ આરબીઆઈનું ઇન્ટરફિયરન્સ જેટલું વધારે ને એટલા જ ક્રેડિટ ક્રિએશનની અંદર હર્ડલ્સ ઓર પ્રોબ્લેમ્સ. નેક્સ્ટ તમને કહે છે નીડ ફોર અસેટ્સ. તમને પ્રશ્ન થાય કે અહીંયા ક્યાં બધી નીડ ફોર અસેટ ને આવું બધું આવી ગયું? મેડમ આ તો આપણે ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસ ભણીએ છીએ, આમાં ક્યાં નીડ આવી ગઈ અસેટની? તો જે લોકોએ મોર્ગેજ ઉપર છે ને પૈસા જે લોકોએ મોર્ગેજ લોન લીધેલી છે અથવા તો મોર્ગેજ રાખીને કંઈ પૈસા લીધેલા છે, એ લોકોને જ્યારે એ અસેટની જરૂરિયાત પડશે ને ત્યારે એ લોકો શું કરશે તો કે વેચી નાખશે, અને એમાંથી જેટલા બી પૈસા હશે બેંકને બાકી દેવાના, બરાબર, એ પૈસા એ લોકો બેંકને આપી દેશે. અને આ કેસની અંદર જ્યારે બી કોઈને એવું લાગે કે ભાઈ મેં જમીન મકાનના પૈસા મૂક્યા છે અથવા તો કોઈ બીજી બિઝનેસ અસેટ જે છે એને મેં ગીરવે મૂકેલી છે, એ કેસમાં એ લોકોને જ્યારે બી અસેટની જરૂરિયાત પડશે ત્યારે એ લોકો શું કરશે તો કે સિમ્પલી માર્કેટની અંદર અસેટ વેચી નાખશે, જે પૈસા આવે ને એમાંથી આરબીઆઈને દેવાના બાકી પૈસા હોય ને એ લોકો દઈ દે અને બાકીના પોતે રાખી લે. માની લો એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ મેં જે છે એ 50 લાખની જમીનના કાગળિયા જે છે એ મૂક્યા હતા અને એના ઉપર લોન લીધી હતી, બરાબર. એના ઉપર એ લોકોએ મારી લોન જે છે એ 40 લાખ કે 30 લાખ રૂપિયાની જે છે એ અપ્રૂવ કરી હતી. હું મેં અત્યાર સુધીમાં હપ્તા ભરી અને જે છે એ 25 લાખ તો ભરી દીધા છે, પણ 5 લાખ બાકી છે. હવે મને અત્યારે એ જમીનની જરૂરિયાત છે, તો હું શું કરીશ તો કે એ 50 લાખની જમીન જે કંઈ પણ વધેલા ભાવે એટલે કે 60-65 લાખની જે કંઈ પણ થઈ હશે એ ભાવે હું માર્કેટની અંદર છે ને વેચી નાખીશ, અને હવે જે કંઈ પણ અમાઉન્ટ મારા હાથમાં આવશે એમાંથી 5 લાખ બેંકને દઈ દઈશ ને બાકીના હું રાખી લઈશ. આ પ્રોસેસની અંદર તમને એવું લાગે કે ભાઈ આમાં ક્રેડિટ ક્રિએશન એને શું લાગે વળગે? મેડમ લાગે જ વળગે. સીધી વસ્તુ છે, તમે જ્યારે આ મોર્ગેજ લોન જે છે ને એ એક સાથે ભરપાઈ થઈ જાય ને તો સિમ્પલી તમે એની પાસેથી એવું એક્સપેક્ટ કર્યું કે ભાઈ તમને અમુક ટર્મની અંદર જે છે એ પૈસા આવતા રહેશે, અને અમુક ટર્મમાં પૈસા આવતા રહે તો તમારી માટે એ લિક્વિડિટી જે છે એ મેન્ટેન થતી રહે. પણ એક સાથે પેલો ભાઈ પૈસા આપી દેશે ને હવે ક્યારેય એની પાસેથી તમારે પૈસા લેવાના થતા નથી એઝ અ બેંક, બરાબર. તો જ્યારે બી નીડ હોય અસેટની અને કોઈ વેચી નાખે છે તો માર્કેટની અંદર એક્સપેક્ટેડ વેની અંદર ક્રેડિટ ક્રિએશન થતું નથી. હવે છે નેક્સ્ટ તમને એક વસ્તુ કે છે કે ધ સિલેક્શન ઓફ કેશ મેડ બાય પીપલ, બરાબર. લોકો જે છે ને એ કેશનું કેવી રીતે સિલેક્શન કરે છે ને ધેટ ઇઝ ધ મેઇન પોઈન્ટ. એટલે કેવું સિલેક્શન કરવું એટલે એવું નહીં કે હું 10 રૂપિયાની નોટ આમ રાખી બધી નોટની માંથી 500 નોટ ઉપાડું ને 2000ની નોટ ઉપાડું, ધીસ ઇઝ નોટ ધી સિલેક્શન ઓફ કેશ, બરાબર. તો કેવી રીતે તો કે સિમ્પલી તમે કેવા મેનરની અંદર કેશને સિલેક્ટ કરો છો ને ધેટ ઇઝ ઓલ્સો ક્રિએટ્સ ધી ક્રેડિટ ક્રિએશન. સિમ્પલી તમે જો વધારે પડતું જે છે એ કેશ ટ્રાન્ઝેક્શન જ કરો છો ધેન યુ વિલ not need of any credit transaction or any kind of credit creation things.
સિમ્પલી વાય શું એટલે હું જાઉં છું માર્કેટની અંદર, હું બધી વસ્તુ માટે કેશ જ પે કરું છું, તો મારે કોઈને ક્યાંય ક્રેડિટમાં પે કરવાનું નથી, કે હું ઉધાર ઉપર માલ નથી લેતી કે જેના માટે મારે ક્યાંય જે છે એ લોનની જરૂરિયાત પડે. સો અહીંયા ક્રેડિટ ક્રિએશન માટે હર્ડલ થઈ સીધી વસ્તુ છે. બધાએ તમારા મારા જેવા કેશની અંદર ટ્રાન્ઝેક્શન કરવા માટે તો ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કોણ કરશે? અને તો બેંકના ક્રેડિટ ક્રિએશનના ફંક્શનનું શું? હજી હું મારા સપ્લાયર પાસેથી માલ લઉં છું અને કેશની અંદર પેમેન્ટ કરું છું, મારો કસ્ટમર મારી પાસેથી માલ લે છે, એ મને કેશની અંદર જ પેમેન્ટ કરે છે, એનો કસ્ટમર એની પાસેથી માલ લે છે અને એ એને કેશની અંદર જ પેમેન્ટ કરે છે. જે કોઈ પણ મારો સપ્લાયર છે એ ગવર્મેન્ટને કેશમાં જ પેમેન્ટ કરે છે, તો અહીંયા તો કંઈ ક્રેડિટ આવ્યું જ નહીં. હાથ પર પૈસા છે ને એના દ્વારા જ આપણે વહીવટ કરીએ છીએ. સો ઇટ ઓલ્સો ક્રિએટ્સ ધી પ્રોબ્લેમ કે જ્યારે લોકો કેશને ચૂઝ કરે છે ને, it creates problem with the credit transaction. Next તમને આપણે છે proportion of total cash. બહુ જરૂરી છે ઇકોનોમીની અંદર ટોટલ કેશનો પ્રપોર્શન. બરાબર, જ્યારે બી આ ટોટલ કેશનો પ્રપોર્શન ચેન્જ થાય છે ને ત્યારે જ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન સ્ટેક લોકો લેવા માંગે છે. સીધી વસ્તુ છે. આજે મારી પાસે અત્યારે માની લો કે મારા વોલેટની અંદર કાંઈ પૈસા જ નથી, પણ હા એક ડેબિટ કાર્ડ ને એક ક્રેડિટ કાર્ડ બે છે, તો I can make payment with the help of credit card anywhere. બરાબર, હું કોઈ પણ જગ્યાએ જે છે એ ક્રેડિટ કાર્ડ થ્રુ પેમેન્ટ કરી શકીશ. હવે તો તમે જુઓ છો કે પેલી જે એપ્લિકેશન્સ હોય એના થ્રુ તમે પેમેન્ટ કરી શકો છો. નો ડાઉટ એના માટે તમારે તમારા જે કંઈ પણ એપ વોલેટ છે એની અંદર પૈસા રાખવાના હોય, વેધર ઇટ ઇઝ ધી પેટીએમ ઓર ઇટ ઇઝ ધી જીપે, બરાબર, ગૂગલ પે, એની અંદર તમારે પૈસા રાખવાના. બટ ધ થિંગ ઇઝ દેટ કે તમે કેશ કરતાં તમે એ ટ્રાન્ઝેક્શન્સને ચૂઝ કરો છો, અને જ્યારે તમે કેશ કરતાં એવા ટ્રાન્ઝેક્શનને ચૂઝ કરશો તો ત્યારે માર્કેટમાં ઇનફ ફ્લો હશે. હા, બટ જ્યારે આ પ્રપોર્શન ઘટે ને, માર્કેટમાંથી કેશનું પ્રપોર્શન ઘટવા માંડે ને, ત્યારે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન્સ જે છે એ માર્કેટની અંદર આવે. બરાબર, પણ જ્યારે આ કેશનું પ્રપોર્શન વધે છે એન્ડ પીપલ આર ચૂઝિંગ ધી કેશ, બરાબર, પીપલ જે છે એ દરેક જગ્યાએ કેશને જ ચૂઝ કરે છે, તો એ ટાઈમ પીરિયડની અંદર ટોટલ કેશનું પ્રપોર્શન જે છે ને એ જે છે એ શું થાય તો કે ઓછો થવા માંડે. અને ઓછો થાય એટલે શું તો કે ક્રેડિટ ક્રિએશન થાય ને, કેમ કે બધા લોકો કેશ જ કરે છે અને રોકડામાં જ પૈસા દેવા માંગે છે. સો ધીસ ઇઝ ધી થિંગ. લાસ્ટ તમને આપેલું છે કે મિનિમમ પ્રપોર્શન ઓફ કેશ રિઝર્વ્સ, કેશ રિઝર્વનો ઓછો પ્રપોર્શન. બટ આ મિનિમમ પ્રપોર્શન જ એટલો વધારે હોય કે જેમાં તમારી જે છે એના કેશના 5%, 10%, 5%, 6% તમારે દેવાના હોય. એટલે કે CRRની વાત કરું છું, 5%, 6% તમારે કેશ રિઝર્વ જે છે RBI પાસે મેન્ટેન કરીને રાખવાની હોય. તો આ શું થયું? મિનિમમ મેન્ટેનન્સ થયું, મિનિમમ પ્રપોર્શન થયું. આજે વિચાર કરી લો કે મેં કે એક બેંકની અંદર અકાઉન્ટ ખોલાવેલું છે અને એ લોકો એમ કહે છે કે ભાઈ મેડમ તમારા છે ને મંથલી એટલીસ્ટ 10,000 જે છે એ તમારે રાખવાના છે તમારા બેંક એકાઉન્ટમાં. સો જ્યારે બી 10,000 હું રાખું છું તો એટલો મારો પ્રપોર્શન જે છે એ ત્યાં ઓક્યુપાઈ થઈ જાય છે, તો કે હા, અને એટલો પ્રપોર્શન જ્યાં ઓક્યુપાઈ થઈ જાય છે તો હવે હું એને ક્યાંય પણ ખર્ચી શકીશ નહીં. તો સિમિલરલી આ બી એવું છે કે જ્યારે બી SLR or CRR જે છે એનું પ્રપોર્શન વધે ને, એટલે કે એની મિનિમમ બેલેન્સ માટેના પર્સન્ટેજ વધી જાય ને, ત્યારે જે છે ને એ કેશ રિઝર્વ ઓછી થવા માંડે. અને એ કેશ રિઝર્વ જે છે એ તમારા હાથની અંદર ઓછી થઈ એટલે તમે જે કાંઈ પણ લેન્ડિંગ જે છે એ ઓછું જ કરી શકવાના છો. દેટ ઇઝ ધી થિંગ એન્ડ દેટ ઇઝ ધી ફેક્ટ. સીધી વસ્તુ છે, તમારે રિઝર્વ જે છે વધારે મેન્ટેન કરીને રાખવી છે તો લિક્વિડિટી તો ઓછી જ રહેવાની છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ડિસએડવાન્ટેજીસ ઓર લિમિટેશન્સ ઓફ ક્રેડિટ ક્રિએશન. આપણે નેક્સ્ટ કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસ વિથ ધી હેલ્પ ઓફ એક્ઝામ્પલ. ફાઇન. તો અત્યારે આ લેક્ચર પૂરતું જે છે એ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.